નમસ્તે. મારું નામ મમતીબેન સોમાભાઈ વળવી, ગામ વાંઝલડથી હું. અમે પહેલાં તો 10 કે 15 વર્ષ જોવા ગયા હતા તો કેટલું બધું પોતાને અત્યારે કેટલું બધું ફરક થયો છે વાડી પ્રોજેક્ટ માટે. જ્યારે અમે નાના હતા ત્યારે અમારા દાદા દાદી પણ બાયકમાં કાજુ ને આંબા લેવા જતા હતા, ત્યારે અમે પણ સાથે જતા હતા. તો અમે પણ જોયેલું હતું કે કલમ ને કાજુ કેવી રીતે હાચવીને લાવતા હતા ને રોપી દેતા હતા. તે લોકો અત્યારે તો નહીં મળે, પણ અત્યારે એમના દીકરાઓ કેટલા કમાય છે આંબામાં ને કાજુમાં. ત્યારે તો પરિસ્થિતિ કેટલી હતી કે પગમાં ચંપલ પણ નથી હોતા ને જ્યારે એક જોડી દિવાળીના તહેવાર પર લાવતા હતા તો બીજી દિવાળી આવે ત્યારે લેતા હતા. પણ અત્યારે તો 12 જોડી કપડાં હોય, 17 જોડી ચંપલ પણ પડેલી હોય અત્યારના જમાનામાં. તો અમે પણ પહેલાં તો કંપનીમાં પણ જતા હતા ને વલસાડ પણ કામ કરવા જતા હતા, પણ અમારાથી મેળ નથી પડતો. બીજાને જોઈને અમને પણ ઉત્સાહ આવતી હતી કે અમે પણ આવી રીતે કામ કરીને મહેનત કરીને સફળતા મેળવી લઈશું તો સારું કે નહીં સારું એમ વિચારે. તો લોકો કાજુની બી વેચવા લઈ જાય, પછી કેરી તોડીને લઈ જાય. તો તે સમયે તો દેશી કેરી ખાવા મળતી હતી ને અત્યારે કેટલી બધી કલમમાં મોટી મોટી કેરી આવતી. તો અમારે 2021માં રાજેશ સર આવ્યો હતો અમને શોધતા, અમે કામ કરતા હતા ત્યાં રસ્તા ઉપર. ત્યારે અમારી સાથે વાત કરી કે આવો પ્રોગ્રામ છે, આવો પ્રોજેક્ટને તમે આગળ લઈ શકો છો કે નથી. તો અમે માણીને એક દિવસે અમે મીટિંગ કરી. ત્યારે બધાને બોલાવ્યો, ગામના વ્યક્તિને બોલાવ્યા અને અમે મીટિંગ કરી. ત્યારે બધા તૈયાર થઈ ગયા. પછી અમે તૈયાર કરીને નામો આપ્યા આગળ. પછી અમને કલમ ને કાજુ આપી. પછી રોપવાની કેવી રીતે એમ તો ખાડા ખોદવા માટે કેટલી અમને મહેનત કરવું પડે. તો અમારાથી નહીં થાય ત્યારે અમે શું કરતા હતા, પાલથા કરતા હતા. આજે અમારી ઘરે અમારું કામ પૂરું કરતા હતા, બીજા દિવસે બીજાનું કામ પૂરું કરતા હતા. અમે ટુકડી વાઇઝ કામ કરતા હતા. એવી રીતે અમે કામ પૂરું કર્યું. પછી એ કલમ રોપી, ટાઈમસર રોપી ને સમયસર એ લોકોએ ખાતર ને જે પણ પાણી આપવાનું હતું તે સમયસર અમે આપી ને મોટી કરી. અત્યારે છે તો અમારી પણ 2-3 કેરેટ જેવી કેરી આપી 2021માં રોપેલી તેની ને કાજુની બીજ પણ આપી વેચવા માટે. તો એની પણ આવક થઈ ગઈ. તો માસિક આવક પણ થઈ શકી ને વાર્ષિક આવક પણ આવી શકે. તેમજ પશુપાલન કેવું એ પણ બધાની ઘરે અત્યારે બદલાઈ ગયું છે. તો પણ અમે બી વિચાર કરતા હતા કે કોઈ તો અમે બી વાત કરીએ તો કોઈ અમારું પણ સાંભળો એમ. તો બાયક ખાતર અમારું પણ સાંભળીને અમારું પણ આગળ ગામ વિશે બધા ગ્રામજનો ને મળી શકી. તો અમારે પણ ભગવાનીએ અમારી વાત સાંભળીને અમને પણ આગળ વધાવ્યું. જ્યારે અમે નાના ઝૂંપડા બાંધીને રહેતા હતા ત્યારે અમારે બાયક ખાતેથી નર્સરી કરવામાં આવી હતી. જ્યારે અમે નર્સરી કરી ત્યારે અમારે પણ આવક આવી ગઈ. એટલે અમે પણ અત્યારે ઝૂંપડામાં નથી રહેતા, સારી રીતે રહેતા છે. તો આટલું કરીને અમે મુક્ત કરીએ છીએ.